નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,32,000 કરોડનું સામાન્ય અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું। રાજ્યમાં વધુ 8 શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે। દાણાપીઠ સ્થિત વિઠ્ઠલેશ ભુવન હવેલીનું જોશીપુરામાં સ્થળાંતર। પાટોત્સવ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા। સનાતન ધર્મના રક્ષક સ્વામી રામાનંદજીની 724મી જન્મ જયંતિએ શોભાયાત્રા અને ધર્મસભા સહિતના થયા આયોજનો। વોકળા ઉપરના બાંધકામો યથાવત રાખીને રોડ ઉપરની રેકડી સહિતના દબાણો હટાવતી મહાનગરપાલિકા। આંખમાં આંસુ સાથે રોજીરોટી નહીં છીનવવા રેકડી ધારકોની રજૂઆત। અને મેંદરડાના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી સોનાના 8 બિસ્કિટ સહિત 81 લાખની લૂંટથી સનસનાટી। પોલીસે કરી નાકાબંધી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।